હર હર મહાદેવ. તો મિત્રો, ગુજરાતમાં વરસાદ પડ્યો છે, અહીંયા બરફ પડ્યો છે. અહીંનો ગામડા જુઓ, હરીફરી પ્રકૃતિ જોઈ રહ્યા છો તમે મિત્રો. તો મિત્રો, આ સફરજનનું ઝાડ છે, તેના પર ફૂલ આવી ગયા અને ફળ આવશે તમારા માટે મોકલીશું. પણ તમે મિત્રો ઝાડ વાવશો, ઝાડ બચાવશો. જો મિત્રો, સામે બરફ પડી છે અને પ્રકૃતિ મિત્રો સંતુલન તૂટી ગયું છે. આમ તો આ મહિનામાં બરફ નહીં પડતી, ધીમે ધીમે હલકી ગરમી સ્ટાર્ટ થાય છે. વધારે ગરમી નથી, લેકિન થાય છે. એટલે આપણે તો ગુજરાતમાં બી વાવાઝોડું વરસાદ થઈ છે. અત્યારે તમાકુનો પાક બગડી રહ્યો છે, હે ને. ઘણા બધા પાક બગડ્યા છે મિત્રો. ઘઉંનો પાક બી બગડ્યો, હે ને. મગફળી પણ ખળામાં આવે ત્યારે ખોવાનો વારો આવે છે. તો મિત્રો સંતુલન તૂટી ગયું છે. તો એના માટે એક જ ઉપાય છે, આપણી પેઢીઓને બચાવવી હોય તો મિત્રો થોડા જાગો ઊંઘમાંથી અને વૃક્ષ બચાવો, વૃક્ષ વાવો અને મા બનાસના વીરપુત્રો ગ્રુપ સાથે જોડાઓ. તો મિત્રો એનાથી તમને પ્રાકૃતિક વાતાવરણ છે. તો મિત્રો સંતુલન તૂટી રહ્યું છે, તમે સમજી જાઓ. આ તો એક સારી આપણને ભગવાન ચેતવી રહ્યા છે. જો તમાકુનો પાક બગડી રહ્યો છે, ઘઉંનો પાક બગડી રહ્યો છે, મગફળી પાક બગડી રહ્યો, તો મિત્રો પાક થશે ને તો ખાવું શું આપણે? જબ કંઈ ખાશું શું, જબ કંઈ ખાવા નહીં બચે તો પછી આપણે જીવશું કેમ? તો મિત્રો સર્વનો આધાર માત્ર એક વૃક્ષ છે. તો બધા વૃક્ષોને આપણે બચાવીએ. વૃક્ષો બચશે તો જ આપણે બચશું, બરાબર. લોકો ખેડૂતોની વાત કરો તો મિત્રો, ખેડૂત જીવન મોક્ષ પ્રાપ્તિનું જીવન છે. ખેડૂતને મોક્ષ મળી જાય, કેમ કે ખેડૂતના ખેતરમાંથી ચોર ખાય, મોર ખાય અને વધે જ ખેડૂત ખાય. તો મિત્રો એટલે એને મોક્ષ મળી જાય. પણ અત્યારે તો ખેતરના છેડે જે વૃક્ષ હતા, હત્યા થઈ ગઈ. ત્યાં અનેક પશુ પક્ષી અને જીવો જીવતા હતા, સર્વનાશ થઈ ગયો. તો મિત્રો સૃષ્ટિનો પણ સર્વનાશ થઈ રહ્યો છે. તો મિત્રો આપણા ખેતરની વાડ છે એ આંધી તુફાનને રોકતી હતી, આપણે જે નષ્ટ કરી, એટલે આજે આપણો પાક બગડી રહ્યો છે. તો મિત્રો જેટલા બને એટલા વૃક્ષ વાવીએ, ન વાવી શકાય તો એને બચાવીએ. જે આપણી પાસે વારસાગત, જે આપણી પાસે છે, કુદરતી ઉગેલા, એને સાચવીએ. એ જ આપણું સાચું ધન છે. વૃક્ષ હશે તો પ્રાણવાયુ છે. કોરોના કાળમાં પણ તમે જોયું પ્રાણવાયુનું મહત્ત્વ શું છે. હાલ યુદ્ધ સમયે પણ ગેસ સિલિન્ડર નથી મળતો, તો ઘરે 2 લીમડા હોય તો એના લકડા દર વર્ષે નીકળતા જ હોય, ઓટોમેટિક ઉપરથી આપણે કાપતા હોય. તો મિત્રો આપણને ઘરે લકડા મળી રહે અને આપણું જીવન જીવી જવાય. તો મિત્રો માત્ર ઓક્સિજન નહીં પણ જીવવાનું મુખ્ય સાધન વૃક્ષ છે. તો વૃક્ષ બચાવીએ. જય મા બનાસ. હર હર મહાદેવ.